મહત્વના સમાચાર મહેસાણાથી જોઈએ તો ગૌહત્યા કરનાર અમદાવાદના 5 કસાઈઓ પોલીસે પકડી પાડે છે. રખડતી બિનવારીસ ગાયોને પકડી હવાવરૂ જગ્યાએ લઈ જઈ આ તમામ લોકો કતલ કરતા અને તે બાદ તેનું માંસ વેચતા હતા. મહેસાણાના લાખપણ નજીક અને સુભાષણ રોડ પર રવિવારે ગૌહત્યાના અવશેષ મળ્યા બાદ સતત બીજા દિવસે સોમવારે સવારે પણ સુભાષણ રોડ પરથી 3 ગાયો કતલ કરી હોવાના અવશેષ મળી આવતા શહેર અને જિલ્લાના જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે હોબાળો મચી જવા પામ્યો હતો. સંવેદનશીલ અને ગંભીર મુદ્દો હોય ઇન્ચાર્જ એસપી દ્વારા ગૌહત્યાના આરોપીઓને ઝડપી પાડવા માટે મહેસાણા ડીવાયએસપીની આગેવાનીમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન પણ કરવામાં આવ્યું હતું. એલસીબી સહિતની આ ટીમે માત્ર ગણતરીના 7 કલાકોમાં અમદાવાદથી આવીને મહેસાણા નજીકના વિસ્તારોમાં ગૌ હત્યા કરી માંસ લઈને નાસી છૂટતા ગેંગના 7 પૈકી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને ગૌ હત્યાનો મામલો જ્યારે મહેસાણામાં ગરમાયો છે ત્યારે મહેસાણા પોલીસ દ્વારા સમગ્ર મામલાનું સંજ્ઞાન લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદથી ગૌ હત્યાના 5 આરોપીઓને રંગે હાથ ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા સખત વિરોધ કરવામાં આવતા આજે આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટીની રચના બાદ પકડાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ બાદ જ માલુમ પડશે કે અમદાવાદના આરોપીઓ સાથે અન્ય બીજા કોણની સંડોવણી છે. કેતન પંડ્યા, ટુડે ન્યૂઝ ગુજરાતી, મહેસાણા. ઉપયોગમાં લીધેલા વાહનો કબજે કરી પોલીસે તજવીજ હાથ ધરી છે. મહેસાણાના સુભાષણ રોડ ઉપરથી સતત બીજા દિવસે ગૌહત્યાના અવશેષ મળી આવ્યા બાદ રવિવારે જેમ વિવિધ હિન્દુ સંગઠનો અને જીવદયા પ્રેમીઓના ટોળા ઘટના સ્થળ પહોંચ્યા હતા. બીજી તરફ ઇન્ચાર્જ એસપી દિનેશસિંહ ચૌહાણે રવિવારે મળી આવેલા અવશેષો મામલે શહેર અને તાલુકા બંને પોલીસ મથકોમાં અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે સ્થાનિક ધારાસભ્ય મુકેશભાઈ પટેલે સંવેદનશીલ અને ગંભીર મુદ્દાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી રજૂઆત કરતા ઇન્ચાર્જ એસપી દિનેશસિંહ ચૌહાણ દ્વારા ડીવાયએસપી મિલાપ પટેલની આગેવાનીમાં એલસીબી અને એસઓજીની એક ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું, જેને લઈને એલસીબી અને એસઓજીની ટીમોએ ખાટકી અને ભૂતકાળમાં ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોની ઉલટ તપાસ શરૂ કરી છે. બંને જગ્યાના કોલ ડિટેલ્સ અને લોકેશન તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અમદાવાદની ગેંગની સંડોવણી બહાર આવી છે. એલસીબીએ ટીમ ગૌહત્યાને અન્ય જગ્યાએ તેના અવશેષો ફેંકનારા 7 આરોપી પૈકી 5ની ધરપકડ કરી છે અને ગુનાના કામમાં વપરાયેલા હથિયારો પણ કબજે કર્યા છે. પોલીસે ગણતરીના કલાકોમાં કોલ લેટેસ્ટ લોકેશન અને સીસીટીવી આધારે આ ગેંગ પકડી છે. 2 ફરાર છે જે ઝડપાયા છે. 5 આરોપી, તેઓના નામ અનુક્રમે આ પ્રમાણે છે: નાસિર ગુલાલ ખાન પઠાણ, અફઝલ ખાન રફીક ખાન પઠાણ, રિઝવાન કમરુદ્દીન સૈયદ, અલીર ઝાક સમરુદ્દીન મોમીન, નૂર મોહમ્મદ ખેરુદ્દીન શેખ. આ તમામ અમદાવાદના છે. તમામની ધરપકડ કરવામાં આવી છે. જે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે આ બાબતે ગુનો દાખલ થયેલ છે, કાલે પણ એવી બાબત સામે આવી હતી અને આ બાબતની પણ પોલીસ તપાસ કરતી હતી અને આજે સવારનો પણ એક બનાવ કસ્બા ટાઉન વિસ્તારથી 300-400 મીટર આગળ જંગલ વિસ્તારમાં જે અવશેષો મળ્યા હતા, તો આની તપાસ પોલીસ દ્વારા ચાલતી હતી. કાલથી લોકલ પીઆઈ ડિવિઝનના ડીવાયએસપી શ્રી, ઇન્ચાર્જ એસપી શ્રી અને એલસીબી એસઓજીની બધી ટીમો સાથે મળીને અને ટેકનિકલ એનાલિસિસ અને બીજા જે છે એની ઇનપુટની આધારે એ ગુનો શોધી કાઢી છે અને આ ગુનામાં જે આરોપીઓ ઇન્વોલ્વ હતા તે પૈકી 5 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ તપાસમાં જે પ્રાથમિક તપાસ છે એમાં જાણવા મળેલ છે કે જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ બહારના છે, અમદાવાદ શહેરના હતા. લોકલ કોઈ આરોપીઓની કોઈ પણ માણસની લોકલ કોઈ સંડોવણી હાલ સામે આવી નથી. તેમ છતાં તમામ તપાસ ચાલુ છે અને ટોટલ 7 આરોપીઓ હતા, તે પૈકી 5 આરોપીઓને પોલીસ રાઉન્ડ અપ કરી છે અને 2 આરોપીઓની પણ શોધખોળ હાલ ચાલુમાં છે. અને સાથે આ આરોપીઓ સાથે જે પણ વ્હીકલ્સ હતા, જે વ્હીકલ્સના જે યુઝ કરતા હતા, એવા અમુક વ્હીકલ્સ પણ પોલીસે હાલ સર્ચ કરી છે અને એ પણ ફાઇન્ડ આઉટ કર્યા છે અને હાલ આરોપીઓના જે છે એકની
જે કાયદેસરની અટક અને એના પછી જે ઇન્વેસ્ટિગેશન છે એ કરવામાં આવશે અને એવી પ્રકારની કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોય એ પોલીસ બિલકુલ એમાં ઝીરો ટોલરન્સ પોલીસનું છે અને ઝીરો ટોલરન્સ ભવિષ્યમાં પણ રાખશે અને એવા પણ કોઈ પણ પ્રકારના સામાજિક જે તત્વો છે આના ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે.